જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને મજામાં જ રહેવાનું. તો આજે અમે આવ્યા છે વિરાજની સ્કૂલે અને વિરાજને આજે છેલ્લો દિવસ છે. જલ્દી લેવા આવ્યા છે. હોસ્ટેલમાં નક્કી કર્યું ગુરુકુળમાં સબા ચોકડી. તો આ છેલ્લો દિવસ છે એટલે વિરાજ ઘરે મળી છોકરા વગર મળવા ગયો વિરાજ અટાણે. એના પપ્પા ઓફિસમાં ગયા સલટી કઢાવો. તમારે ક્યાં ભણવાનું અહીં હે? કેટલામાં આવ્યો? 8માં. તો હવે તારે પછી 8માં આવશે ને પરીક્ષા, ત્યારે બહાર જવાનું. આ છેલ્લું ધોરણ ને 8નું છેલ્લું પૂરું કરી લઉં. હા, પછી 9માં જઈશ. પછી બીજે જવાનું. ક્યાં જવાનું બીજે? હું ગામે જઈશ. ગામડે? ત્યાં છે તમારે કેવું ગામ? નાના સુતા. નાના સોટા. કાલે લઈ જાય. તો ટ્રેન આવી છે. ત્યાં કેટલા ધોરણ છે? 10? ત્યાં 10 સુધી છે ને આ સોટા? ના ના, સોટા 10 સુધી છે. નહીં, બાર લગન. હા, અમે હમણાં જ ગયા હતા આ સોટા 2 દિવસ પહેલા. તમે કેવા આયર છો? ખૂબ આવાજ. હે? ખૂબ આવાજ. એટલે કેવા છે? એટલે આયર છો કે? હા, રામાનંદ. રામન. તો તમારા અટકની મને ખબર ન હોય. આ જો વિરાજ આ બધા ભાઈબંધી નોખો પડે છે ને તે ત્યાં ગયો જો. આ વિડીયો આવશે તમારો, જોઈ લેજો. હા. આજે કેમ થોડાક જ છોકરા આવ્યા? ખબર નહીં. પેલો દિવસ એટલે કોઈ ના આવે એમ? હા, કાલે આવશું બધા. કાલે આવશે. પેલા કામ કરાવે એટલે છોકરા નો આવે. તૈયાર છોકરીઓ આવે કા? છોકરીને મજા આવે. છોકરીને મજા આવે. તમે કેટલામાં ભણો? હે? તોય તો ને આવી ગયા છે. તો ડાઈ છોકરી હો. તારું નામ શું? વૈદે. ક્યાં રહ્યો છે? કેવા છો તમે? સાધુ. સરસ. હા, વિરાજ હવે સ્કૂલમાં વહી જા. મજા આવી? શું થાય? નહીં ફરવે તો શું કરો? બીજા ભાઈબંધ આવી જાય ને તો હે આવે જાય, બીજા આવી જાય. તને યાદ આવશે? હે? કેવી કા યાદ આવ્યા સ્કૂલ? જ્યારે યાદ આવે ને ત્યારે અહીં આવવાનું છે. ટીચરે કીધું હો, જ્યારે કે નિશાની યાદ આવે ને તો અહીં આવી જવાની. આ કેમ બીજા ભાઈબંધ નથી આવશે નહીં? સાફ સફાઈ કરવી પડે ને. પહેલો દિવસ સાફ સફાઈ. જે કામના છોકરા હોય ને એ જ આવે ને. ડાયા છોકરા હોય. આ ડાયો નથી, કામનો નથી. હું કે ડાયો નથી, કામનો નથી. એવું છે? તો કેમ આવ્યો? કામ કરે? કઈ કામ કર્યું? શું કર્યું? તો એકલો ઉપાડીને નાખી દે બેંક. તો કેટલો વજન છે તારો? મને એમ કે અમારે વિરાજ જાડો હોય, પણ તું અમારે વિરાજ થી જાડો કેમ? આ નિશા અહીંયા ખાવું બહુ વધી ગયું નહીં? તો કેમ આવો થઈ ગયો? ખાલી તો કઈ કસરત કર. વિરાજે જો 2 કિલો વજન ઘટાડી નાખ્યો હમણાં. હે? ના ના, એ તો ખાવું જ જોઈએ ને કા? બધી વાતમાં કંઈક થયું હોય ને તાવ આવ્યો ગમે એને ઇન્જેક્શન મરાવે. હા, એટલે ભૂલી ગયો. ચરબી ચડી ગઈ. થોડી કસરત કરવામાં કર્યા રાખજે. દોડવાનું એવું રાખજે, હાલચાલનું, એટલે ઉતરી જાય. પછી મળશું. બાય બાય. એવા સલટી હે હે વિરાજ હવે નિશાને બાય બાય કરી દે. હા, કહી દીધું. સારો કેમ છે? એ તો ભાઈ સારો ના થવાય એના. નિશાળને બાય બાય કરી દે. જો તાર આમ જો નિશાળના બધા છોકરા જોવે છે. વિરાજ જાય ગયા છેલ્લે દી. હે? જો છોકરા આવ્યા અમારે ત્યાં બેહવા. તારું નામ શું છે ભાઈ? ખેંગા. તારું નામ? તારું આવ્યો તો કાં તું? મારું નામ નગો. હે? તો એક નંબર. આપણે એક નંબરી તો જ આમ લે તમારે બેન. ત્યાં તે ઓલ કાનમાં કાન નથી પહેર્યું હજી.
હે તાર છોરી નથી પહેરવાના થોરિયા કેદી પહેરવા પહેરવાના થોડોક મોટો થાય જ પછી તાર ઝીણકોસ નથી તારાથી એને એનાથી મોટો તું મોટો હો તો તે હજી નથી વિંધાવ્યા આને વિંધાવી લીધા થોરિયા પહેરવાના કેદી પહેરવાના મોટો થઈ જાય તો અટાણા હારી નાખી દેવાની ના પહેર તો શું થાય ના પણ તો હરી શકો તારે તારે ભણી લે પછી હા મોટો થઈ તારે આવું નથી આમ જો ને મારે આવું એ તે કેદી વિંધાવ્યા કાન ની તો કે મેં તો 3 મહિના થયા દુખાતા ના હે 2 દી દુકાન અમારા છોકરાને વિંધાવા અમારે પહેરે હો અમારા જૂના રિવાજ પાછા આવ્યા બધાય કેટલા તોલાન ઠોરિયા કરાવવા હે કેટલા તોલાન કરાવવા જી પહેરવાનું તોલાના થાય 2 તોલાન 1.5 તોલાન ખબર નથી અમારે તોલા એક ના થાય અસર તો પછી અમે તારા લઈ જાઉં ખોટે ખોટ ખર્ચો ના કરવો હા હો એમ કરી હાલ તમારે કોઈના હલામાં હોય તો તમે દેજો હો તો ખોટો ખર્ચો ના કરવો તમારે પહેરવા ઠોરિયા પહેરવા મારે વિંધાલ છે છે ને વિંધલ કાન તો કરાવી લ્યો ઠોરિયા બરાબર હવે જ કરવાનું હવે ભાવ હા ઉતરી ગયા આ ઉતરી ગયા ઠોરિયા જ કરવાના કા ભણ કેટલો ભાવ છે ભાવ મને ખબર નથી લાખ એક છે એવું કોઈ એક ભીંસ વેચવી પડે ના ઠોરિયા કરે તો એક ભીંસ વેચવી પડે અમારે તો વેચવી પડે એમ નામ તો કેમ કરવાતા થઈ જાય હે જઈ ને વેલે થઈ જાય તમારે ત્યાં ફરજિયાત છે ને ખર વાળાને એક ખેપ બાકી રાખી દે એમ કેતી તમારે ફરજિયાત છે ને અમારે ફરજિયાત નથી અમારો શોખ હોય તો અમારે કેવું સારું હાલ તાર લગ્નમાં આવ્યું ને તે દેખાડજે ઠોરિયા લગ્નમાં પહેરી ને કે તાર ભાઈને લગ્ન થાય તો અહીંયા પહેરી હક અટાણે ના તારા લગ્નમાં તો અમને તારા લગ્નમાં તેડાવજો હા એટલે અમે ઠોરિયા જોઈ લઈએ બોલાને પૂછી લે હાલ બોલાવશે તમને હે બોલાવશે તમને લગન તમે બોલાવજો છોકરા લગ્ન હે તારે હગે થઈ ગઈ નથી ઓલાને થઈ ગઈ આની થઈ ગઈ બે ની થઈ ગઈ કેની એની થઈ ગઈ એની ક્યાં ગઈ રહી બાજુમાંથી આ છોકરાની હગાઈ થઈ ગઈ કેવડો હે કેટલામાં ભણે હાથમાં આવ્યું હાથમાં મારે હગાઈ થઈ ગઈ હમણાં થઈ કે જન્મથી જ તો મને ખબર નથી તને ખબર નથી જેણ કે હગાઈ થઈ ગઈ લાલ બંડી આના ઘરે કરી આની બેન છે હે આની બેન ને કઈ તો ભાઈને છોકરા ભાઈ છોકરી તાર તો તમારે જમાઈ થઈ હે હા જમાઈ ભેગા રાખડો ભાઈ આવો હપ ક્યાં જોવા જોડે એ આ બધું આપણા જાડા વરણમાં જોડે કા બીજે ક્યાંય ના જોડે તો સારું કેના મોરથી લગન તારા થાય ને તું મોટો હોય બધે હા મોટો તારાથી હે એક દી મોટો એક દી એક પરાક એક દી મને તો ઓલો બધા ઝીણકો લાગે હા મોટો તો તું એનાથી આનાથી ને મોટો આ મારાથી મોટો તો મોરથી લગન આનાથી તારા કેટલા વર્ષ છે 14 તો આના 15 તારા કેટલા છે મારે 14 બેઠું તો આ મોટો ને? તો તારા જ લગન મોરથી થવા જોઈએ ભાઈ મારું ક્યાં ગોઠવાયું નથી ગોઠવાયું હજી ઈ તો તમારે તો ગોઠવાઈ જાય નહીં ગોઠવાઈ જાય આટલી ભેહું છે કોક દીકરી દેહે ને એવું કઈ હોય ને હમ હોય આમ હોય હા એ થઈ જાય હારો મોરથી જેના મોરથી લગન થાય મને તેડાવજો ઓલાનું કઈક લઈ લેવાનું તારા મોરથી થાય હે અમાર મોરથી ના થાય ભાઈ અમાર મોરથી કેરિયર બનાવવું પડે કરિયર સારું હોય તો છોકરી જડે હામ મન ના હોય તમે કરતા લ્યો હા બધાય મને તેડાવજો હા જો જો આમાં હે ને આવી ગયું બરાબર નહીં તેડાવો ને તેથી હું પાછું નહીં આવી શૂટિંગ ઉતારે કે આ છોકરો મને કેતો તેડાવી નહીં હો જોએ નકા એટલે તારા આનું તો નામે પાછું અમારે જેવું છે નકો હા? મામાને એક નામે રિયા બે તો ભાઈ પાકું હાલ આવું જ છે હો તેડાવજો જ હાલો તારે કઈ કહેવાનું એને પેલે કરવા લગન હા ચાલે આ તમારે બધા જ જીણકો છે 10 વર્ષનું 11 વર્ષનું છે હાય મારા જેમ નાની રહી નાની તો ઈ હે ને આમ આડો વધી ગયો આડો આડો વધી ગયો આડો હાલ બોલ
હું ઓવલ ગઈશ તમને દેખાડું હાઈટ કોણ કે મારો દીકરો કોઈ ના કે અમારો દીકરો મારા કરતા મોટો થઈ ગયો જોતા હવે હમણાં મારા કરતા મોટો થઈ જાય 6 મહિનામાં છે ને 6 દીમાં એવું છે હા 6 દીમાં જ ના થાય પણ 6 મહિનામાં મારો જોડો થઈ જાય અલે તા કેમેરો સારું હવે તો આ બ્લોગ ને એન્ડ કરી દે વિરાજ આજ તો બહુ રેખડા ઢીસણા ગયા પછી ત્યાંથી તડકા ને આવ્યા તઈ બ્લોગ ના બનાવ્યો ને હવે કામ બધું માલનું થઈ ગયું તારા છોકરા આવ્યા તી જરીક મશીન લઈ લઉં હવે એન્ડ કરી દે તો ગાઈસ આજનો વ્લોગ આ સુધી ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ટાટા બાય બાય સી યુ